નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલયમાં પ્રદર્શન સ્કૂલમાં અગાઉ જર્જરિત ભાગ પડી જતા બંધ કરાઈ હતી, જે તે સમયે ક્લાસ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી 2 કરતાં વધુ વિદ્યાર્થીઓ નીચે પટકાતા થયા હતા ઇજાગ્રસ્ત, જે બાદ વિદ્યાર્થીઓને અન્યત્ર એડમિશન આપવામાં આવ્યા હતા। ત્યારે આ સ્થળે સ્કૂલ ફરી શરૂ કરવાની ઉઠી છે માંગ। વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટાફ અને શિક્ષકગણ પ્રદર્શનમાં જોડાયા। શાળાનો જર્જરિત ભાગ પડ્યા બાદ શાળાને કરવામાં આવી છે સીલ। પુનઃ આ જ સ્થળે શાળા શરૂ કરવાની માંગ। શ્રી નારાયણ વિદ્યાલયના શિક્ષણનો બહિષ્કાર। શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ ધરના પ્રદર્શનમાં જોડાયા। શાળા પુનઃ એ જ સ્થળે શરૂ કરવા માંગ ઉઠી। પ્લેકાર્ડ લઈ પ્રદર્શનમાં જોડાયા વિદ્યાર્થીઓ। સ્કૂલ ફરી શરૂ કરવાની ઉઠી છે તીવ્ર માંગ। મારું નામ સોલંકી હિયા છે, હું 5માં ભણું છું। આ સ્કૂલની દિવાલ પડી ગઈ છે, એના પછી 8 મહિના થયા છે, ત્યાં સુધી ટ્રસ્ટીઓ એમની અંદર ગોલ મથર કરીને આ સ્કૂલ ખોલવા દેતા નથી। ખાસ કરીને દક્ષેશ સરે અમારી આ સ્કૂલ ખોલવા માંગતા નથી। એ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારે બધાને ભણાવવા માંગે છે, જે અમારે એકેય વિદ્યાર્થીને એ સ્કૂલમાં ભણવું નથી। કેટલા બાળકો છે આપણી સાથે અને ક્યાં સુધી આવી લડતા રહેશો? જ્યાં સુધી અમારી શાળા નહીં ખુલે ત્યાં સુધી અમે આ લફડામાં બંધા રહીશું। અને આ શાળામાં 2000 થી વધારે બાળકો છે। તમે આ સ્કૂલમાં ભણો છો? ક્યાંથી ભણો છો? હું આ સ્કૂલમાં પ્લે થી ભણું છું। શું નામ બેટા તારું? મારું નામ સોલંકી હિયા છે।